ભાઈ વાસ્તુ કર્યું, આ એ બંગલો બનાવેલો છે, આ બંગલાનો ઉપયોગ કરવાનો છે, એના માટે આપણે પધાર્યા છે, તો જય તો બોલાય કે ના બોલાય? પહેલાં તો આપણે ધણીએ એક સરસ મજાનું ભોજન કરાવ્યું આપણને, પછી ભજન, પ્રસાદી, પછી ઉપરથી મહાપ્રસાદી, એટલે બધું આમ સગવડિયું સાધન મળતું જાય તો આપણે થોડું હકનું કરાય કે ના કરાય એમ કામ. સદગુરુ ઓમ બ્રહ્મી સદગુરુ શ્રી દલપતરામ, સદગુરુ શ્રી ભોપતરામ. ધન ઘડી ધન ભાગ છે આજે જાંબુડીની પાન ધરા પર ધર્મપ્રેમી ઉત્સાહી ઉમંગી એવા વીરસિંહભાઈ ધનાભાઈ, એમના પુત્ર શ્રી નગીનભાઈ, ધર્મપત્ની, એમના માતા બંધુઓ વતી આજે એક સાહસ કરીને આ બંગલાની સાથે સાથે આ બંગલો પણ જરૂરી, એને ઘેર કહેવામાં આવે, ઘર કહેવામાં આવે, કારણ કે બજાર છે નજીક હાલોલ, એટલે આપણે વાસ્તવિક આમ તમે જોવા જો ટેનામેન્ટ, એપાર્ટમેન્ટ, ડુપ્લેક્સ, આ બધા ઘણા ઘણા બંગલાના પણ નામ હોય, એ બધા આપણે જાણીએ છીએ કે નહીં. પછી ભાત ભાતનું કૂથા કરાવે બધા, આમ તમે જોવા જો તો કર્મકાંડ એટલા બધા ભાત ભાતના, નવચંડી કરો, ભાત ભાતનું કરો, એમ અહીં ઘડો મૂકો, તઈ મૂકો, આ બધું. પણ કળીકાળ કળિયુગમાં આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ મળ્યા ત્યારે અનેક બાધાઓ, અનેક ઉપાધિઓ, અનેક કર્મકાંડમાંથી, અનેક મંદિરોમાંથી, અનેક યાત્રાઓમાંથી હટાવીને એક પોતાના સ્વરૂપમાં સ્થિર કરાવ્યા હોય તો કળીકાળ કળિયુગમાં આ મહાપુરુષને ખરેખર કોટી કોટી બંદગી છે, સાથે સાથે એમના કુટુંબ પરિવારને પણ બંદગી છે. આજે પોતાની ખરેખર શરીરની પણ પરવા કર્યા વગર આ ધર્મની ધજા લઈને, ધર્મના માલિકનો પરવાનો લઈને ફરે છે. અહીંથી એમપી પણ જવાના છે કાલે. ગાદી, ગાદી એટલે તમે આ તો છે જ ગાદી, અહીં તો બેઠા છે, પણ એ જે માલિકનો જે પરવાનો છે અહીંયા બેહવું જોઈએ. એ ધર્મમાં એક સંદેશ, એને ઉપદેશ ગાદી કહેવામાં આવે. જ્યાં સુધી તમે જોવા જશો કોઈ પણ પ્રકારનું ભણતર ના ભણો તો તમને લખતા વાંચતા આવડે તો આપણે કહીએ છીએ કે કોને બનાવ્યો પવન ચરખો, એ ઘડનારને નિરખો. આમ જ આપણે બીજે કઈ, મહારાજશ્રીએ જોરદાર વાત શોર્ટમાં એકદમ કરી આપી. અને કબીર સાહેબે, નરસિંહ મહેતાજીએ ગંગા સતી, પાનબાઈ સતી, સાસુ વહુનો દાખલો તમે જોવા જતો હોય, એ સબરીબાઈ, તમે અનેક અનેક મહાપુરુષના દાખલા જુઓ, તમે શરીર ઘસી નાખ્યા સેવા પાછળ, ધર્મ પાછળ. ભાતીજી મહારાજે શું કર્યું? ગૌધન પાછી વાળવા માટે એને પોતાનું શીશ અર્પણ કરી દીધું. આપણે આમ કહીએ, શાકીમાં કહીએ, શીશ દીજીએ સદગુરુ મિલે તો બી સસ્તા જાય. આપણે વાતો કરીએ છીએ, પણ એકાદ આપી જોઈએ તો ખબર પડે કે આપણે કેવું છે એમ. આ તો ખાલી આપણે વાતો આમ લાડ એ પ્રકારનો લડવીએ છીએ, પણ કર્મ કતારો આવી ઊભો, અધવચ્ચે દોરી તૂટી, બધાને જ આ બધાને આપણે વળાયા. આપણી પણ આ બંગલાને એકદમ અગ્નિમાં હોમાઈ દેવાનું છે. પણ જીવતા જીવ પોતાનું ઘર ક્યાં છે, ક્યાંથી છૂટો પડ્યો છે, એની પણ ભાળ કરી છે. આ શરીરની અંદર એક બુંદ તે સબ ક્યાં દેખા વિસ્તારા, આ એક બુંદની રચના છે. પવન પાણીની કણી, જેને આપણે હમણાં આધાર લીધો છે, એ આધાર થકી આ આખું બંધાયું છે. એ અમર નથી આવ્યું. એને નર નારી મળીને, એટલે કે ધણી ધણીયાળું મા બાપ, એને મહાપુરુષે જતી સતીનો મહિમા માગ્યો. જો જ્યાં સુધી જતી ને સતી આ સિદ્ધાંતને ખરેખર ચરે નહીં અને નિરાતે ઓગલે નહીં, ત્યાં સુધી પચવાનો. આપણે પ્રાણીનો જોઈ લો, એ પણ અહીંયા જેટલો એ જીવાતમાં છે એવો જ પ્રાણીમાં છે. મહારાજશ્રીએ કહ્યું કે ભાઈ કૂતરું આવે ને પછી ગમે તેવું હોય, એને રામદેવનો ફોટો હોય, રામદેવની મૂર્તિ હોય કે મારી હોય કે તમારી હોય, પણ એકી કરી જાય ને કોઈ નડતું નહીં. એને શીકોતેરે નડતી નહીં, વેશી નડતી નહીં, ચૂડેલી નડતું નહીં, ભૂતી નડતું નહીં. બસ પેશાબ કરીને ચાલી જાય. એ 100 કરોડ રૂપિયાની ગાડી હોય, પેલું શું કે મર્સિડીઝ ગાડી હોય તોય એને શું વાડાબારી એમ કરેક્ટ છે નહીં કરે. એમાં પણ જીવાતમાં છે. તમે જોવા જશો આખી રચના માલિકની છે. એ જ માલિક વિરાટ સ્વરૂપમાં છે અને આ પિંડમાં પણ છે. એ જ માલિકનો અંશ, એ જ માલિકનો અંશના નાતે સદગુરુ આ જ ભાળ બતાવે છે. આપમાં આપ દિયો બતાવી. મેને પૂર્ણ ગુરુ મળ્યા તબ જાણું
આપમાં આપ વરસાય. સાચા સદગુરુ કોને કહેવાય? બધાય પકડાવે પણ બધામાંથી છોડાવે એને સદગુરુ કહેવામાં આવે. સદગુરુ દેહથી વિદેહી છે. આ ઘાટને સદગુરુ કહેવામાં આવતો. આત્મા અને પરમાત્માની જ્યારે વાતો થતી હોય, આત્મા એટલે આ ઘટમાં અને પરમાત્મા ને વિરાટની અંદર એનો જ્યારે સાક્ષાત્કાર આવે તો તારે બધા પ્રપંચો મૂકી જાય છે. એ પરમાત્માની પરમજ્યોત સત્ય સ્વરૂપ જેને બહારના સૂર્યચંદ્રના દીવાદર્શીની કર્મકાંડની કોઈ જરૂર નથી. પણ ક્યારે આવા સમરસ સદગુરુ જ્યારે મળે અને એ જ્યારે બીબું ઠારે અને બીબું ઠરી જાય ત્યારે કે ભારતની ઈંટ, આ જલારામની ઈંટ. આપણે કહીએ છીએ કે જલારામની ઈંટ સારી લાવવાની. અહીંથી જલારામની ઈંટો અમેરિકા પહોંચે અને ત્યાં અમેરિકામાં એને કિંમત થાય છે. આ જ્ઞાનને ખરેખર કહેવાય કડવા વેલની તુંબડી નિસગંગામાં નાઈ. આપણે ગાઈએ છીએ કે નહીં ગાઈએ? એટલે જે રીંગણા બટાકાનો વેપારી હોય એ રીંગણા બટાકાનો જ એનો ભાવ જાણતો હોય, પણ ઝવેરાતનો હોય તો એ ઝવેરાતની કિંમત કરે. ઝવેરીતી મળે એના મૂલ્ત કરે. એમ શુક્રે સાગરમાં હંસો મોતીડા ચરે. આપણે તમે જોવા જશો આપણે કેવું આ ઘટમાં આપણને મળ્યું છે. મહારાજશ્રીએ કહ્યું કે દેવોથી પણ દુર્લભ છે. આમ દેવનકા દેવ, આ મનુષ્ય દેવ છે, બીજો છે. આ પરમાત્મા જ્યારે આપણને મિલન યોગ એવો થયો, વધારે સારું નહીં અને વધારે ખોટું નહીં. મહારાજશ્રીએ આગળ કહ્યું કે કર્મની ગતિ અટલ છે, કર્મ કોઈને છોડશે નહીં, કરો લાખો ઉપાય. પણ આવા સમરસ સદગુરુ જ્યારે મળી આવે છે અને કર્મકંડની હાર માળા હટાવીને એક સત્ય સ્વરૂપમાં લીન કરાવી આપી દે છે, કશું કરવાનું રહેતું જ નથી. ત્યારે ખરેખર જોવા જઈએ તો અમારો ભૌતિક ઇતિહાસ અને આધુનિક ઇતિહાસ જોવા જઈએ તો ઘણો જુદો છે. આપણે દરેક બાબતના બદલાવ આવે છે. તમે જોવા જશો તો હાલોલ બહુ દૂર નથી. એ હાલોલની એને બજાર કહેવામાં આવે. બજારનો બદલાવ થતો તો વિકાસ થતો અહીં સુધી પહોંચી ગયું. મેં હમણાં જોયું અહીંયા જ એપાર્ટમેન્ટ ટેનામેન્ટ મળી ગયા છે. બદલાવ થયો, વિકાસ થયો. આપણને પણ આવા મહાપુરુષ મળ્યા ત્યારે ખરેખર ક્યાંથી ક્યાંક લાઈન મૂકી દીધા. શિક્ષણ તો હતું જ પણ સમજણ વગરનું હતું. એ શિક્ષણને લઈને ખરેખર તમે જોવા જશો તો મારું ભણતર બહુ ઓછું છે, પણ આઈટીઆઈ વિચાર એવો હતો કે બધું આપણે તો શરીર નાનું, કોઈ કશું નોકરી, કોઈ કુટુંબમાં પરિવાર કરતા નથી, આપણને કોણ ચાવી આપે આવી કે લગાડી દે જે ખુલી જાય. પણ અમે એવું વિચાર્યું ચલો આઈટીઆઈ કરી લઈએ અને બાકીના કંપના બહુ છે હોદી લઈશું. અમે પેલા કાનસિંહભાઈ બેઠા છે જીબીમાં 1.5 કરોડ રૂપિયા લઈને આવ્યા છે ઘરે. એમને ત્યાં અમે ગયો, નોકરી કઈ એપ્રેન્ટિસમાં લગાડી દે. હવે આપણા વાળાને કોઈ ગજુ હોવું જોઈએ ને ઉપર હોતું. એ ભાઈ એ મીટર ફાડે, મીટર એટલે જ્યાં જુઓ ત્યાં મીટર પકડાય જ અને પૈસા જ સાહેબ વરસાદ જ પડે. એમને તો ઉનાળામાં વરસાદ પડતો હતો. કાનસિંહભાઈ ખોટી વાત છે ખાચી? ખરેખર તમે એમને પૂછ્યું છો આમ પૈસા સાહેબ બધા જ કમાઈ લે છે એમ, પણ હજી કાનસિંહભાઈ ને હું કોણ છું એનું ભાન નથી. કેમ? પૈસા છે, પૈસા જ પરમેશ્વર છે, પણ આ ઘટમાં હું કોણ? એમને જોવા જશો તો એમની માને પણ વળાવી દીધા છે, એમના બાપાને પણ વળાવી દીધા છે. એક સમયે મારીને એમની હોય એવી જ દશા છે. પણ આ ઘટમાં હું કોણ છું જો કદાચ એ બીબે ઠરી જાય તો બધો જ અનેક પ્રકારનો કાટમાળ સાહેબ તૂટી જાય. ભલે આ ભંગારમાં જતું પણ સાહેબ એને કોઈક ને કોઈક કિંમત કરે. સાહેબ બંગલો તો 4 માળનો બનાવ્યો એમને. કેવો? 4 માળનો બનાવ્યો. એક ઘણી મહેનત કરી. એક શિક્ષણ અક્ષરી જ્ઞાન ક્યાંથી ક્યાંક લઈ જાય છે. એમનું શિક્ષણ ખરેખર કુટુંબમાં જોવા જો તો બધાની હાલત એવી છે હજી, પણ એ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને ખરેખર પરમાત્મા એની પડખે હતા અને એ કાર્ય કરી ગયા તો સાહેબ આજે શાંતિથી જીવન જીવે છે. આ એક અક્ષરી જ્ઞાન કહેવામાં આવે. જો તમારે બધાને ભાવિ પેઢીને યુવાનોને જો શાંતિથી જીવન જીવવું હોય ને તો ખરેખર અક્ષરી જ્ઞાન મળ્યું હોય તો ભલે 10મું પાસ, 8મું પાસ, 9મું પાસ, 12મું પાસ જે હોય એ કોલેજ કરતા ટીવાય કરતા ટીકમ ચાલી કશો વાંધો નહીં, બીકમ કરીને ઘરકામ કરતા તોય વાંધો નહીં, પણ કામે લાગી જવાની જરૂર છે. જેટલું બને એટલું. અમારે આ નાકુભાઈ પેલા તમે જોવા જશો એક અભણ વ્યક્તિ છે, દુબઈ જઈને પાછા રિટર્ન થઈને
ત્યાં કમાઈને પણ આવ્યા અને ડમાઈને પણ આવ્યા. પણ જેને અનુભવ થયો ને સાહેબ, તે આજે એ કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે ને, આજે 50 થી 100 માણસો એની અંદરમાં કામ કરે છે. એ 100 ઘરનું પરિવાર એ ચલાવે છે. શિક્ષણ એટલું જ કાર્ય નહીં કરવું, સમજણ હોવી જોઈએ. કર્મે કુટાઈ જશો રે સમજણ વિના, હું આ પછી ભૂત થાશો રે સમજણ. આપણે બધાને કહીએ છીએ કે અહીં કોને બેહાડી, કે મારી માને, અહીં કે બાપાને. શું થયું કે નડતા હતા. અરે બાપા નડતા હોય કોઈ દર ના નડે, પણ આવી સમજણ ક્યારે આવી? આવા મહાપુરુષ મળ્યા ત્યારે. અને ખરેખર ધન્ય છે આજે વીરસિંહભાઈના અને વીરસિંહભાઈના પુત્ર પરિવારને કે આજે એમના ધર્મપત્નીના કુખે આવા રત્નો પાક્યા અને એને ખરેખર આ જ્ઞાન મેળવ્યું. અને જ્ઞાન તમે જોવા જશો, આ કુટુંબમાં 12મું થાય ને એટલે બીજાનું ચાલુ થઈ જાય. અહીં કોઈ ઘરનો છે બેટા? એ પછી પેલા પરવીનભાઈ મેં આવ્યો અહીંયા, મને એવું હતું કે ઘરના છે મારા વડીલો, મારા ફાધર ને મારા કાકા વાતો કરે ઘરના છે, પણ મેં લોકો કઈ ઘરના છે એમ કે જાંબુડીમાં આપણા ઘરના છે. તો હું લઈ જાઓ ને તમે કોઈ દિવસની ઢેબરા ખાવાનું હોય તો એને એકલા જ આવી જાય, કારણ કે આપણે છોરાને બહુ ના પકડે. વડીલોની કિંમત દેવી હતી સાહેબ. આ તો હમણાં છોકરાને બધા રમાડે છે, બાકી છોકરું ક્યાં મોટું થયું ક્યાં રખડે કોઈ બાપાને પડી નહીં, કારણ કે ઓર કરીને હોળે તેની પાછળ પડવાનું હતું. પણ મેં મારા કાકા પાસે પડ્યો અને 12માં આવ્યો અને 12માં આ જ વિક્રમભાઈને લગભગ થયું હતું. વિક્રમભાઈ તમને થયું હતું કે? પછી મેં કહ્યું તમે ગાદી બેજો. તે વખતે ઝાલરિયા ડુંગર ઉપર ગાદી હતી. અને સાથે આજે પરિવારમાં બધી જગ્યાએ આદેશ થઈ જશે. અને જેમને હજી ખરેખર નહીં માન્યું એમને દશા જ છે, પણ એ આજે સમજણ છે. અને એ પછી આજે 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 બાકી ચાલુ જ હોત ને કારણ કે આપણે પરિવર્તન થવું જોઈએ. આજે તમે જોવા જશો કલાકારો આપણી સભામાં, તમે જોવા જો આપણો રત્નો જુઓ તો આદિ કવિ વાલ્મીકી થઈ ગયા, આદિ કવિ નરસિંહ મહેતા થઈ ગયા. તો ખરેખર આદિ સમાજમાં તમે આવા મહેશભાઈ જેવા તમે જોવા જશો તો આજે તલિયાવાડીથી એક આ અવાજ વાળું સાધન લઈને આવ્યા અને એમના પ્રોગ્રામમાં અમે જઈએ છીએ, ભાવથી બોલાવે છે. એ પણ સરસ મજાનું ભાતનું વાજિંત્ર વગાડે, લગ્નમાં પણ વગાડે અને ભજનમાં પણ વગાડે. પણ પેલું કમળ પાણીમાં હોય પણ એને એ નિર્લિપી રહે, કોઈ દર થાય નહીં, એવી રીતે રહેશે. આપણે અમારા રમેશભાઈ જોવા, મહેશભાઈ જેવા જુઓ, અંબાલાલભાઈ જેવા ચૂલીના તમે જોવો ને તબલા માસ્તર તો જોવો, એ બધી રીતે આમ હજી પેલા હું શું કે રણઠીલા જ નહીં. આવી રીતે બધા તમે જોવા જશો તો આ બધું ક્યાંથી હોદ્યું? તમે બધું ઘરે બેસી રહો તો કહેવાય, વડીલોની કહેવત છે કે કુવાની ડેટકી કુવાનું એટલું જ પોણીમાં બે. એમ આ બધા સમુદ્રમાં ફરેલા છે. કોઈ કાઠિયાવાડમાં, કોઈ અમદાવાદમાં, કોઈ સુરતમાં, કોઈ વડોદરામાં, કોઈ રાજસ્થાનમાં સાહેબ આ જ્યાં ફરતા 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 પણ ગુરુ નિષ્ઠાને આજે ચૂક્યા. રમેશભાઈને ભજનનું વાઇક મળ્યું તો કાઠિયાવાડથી પણ એ આવ્યા. પણ ભૈલાલભાઈ પણ છે કમાલપુરા રહેશે. તમે જોવા જશો તો આ જ્ઞાન કઈ સામાન્ય ચીજ નથી, પણ આપણે એ મુદ્દો હાથ લાગવો જોઈએ. એ મુદ્દો હાથ લાગવાથી બંધ પણ એમથી કરી શકો અને ખોલી પણ તાળું હોય એમાં એક જ ચાવી કામ કરે, ખોલવાની પણ એ જ અને બંધ પણ કરવાની એ જ. આ ચાવી ગુરુ પાસે હોય, એ ગુરુ પાસેથી આપણે જો ચાવી મળી લઈએ તો બાકીના બધા કબીર સાહેબે કહ્યું એ વાતે સમજાઈ જાય, નરસિંહ મહેતા કહ્યું એ સમજાઈ જાય, વૈષ્ણવ વજન દેને કહીએ જે પીડ પરાઈ જાણે. મનસ્વીએ કહ્યું કે સંત સરોવર ને તરોવર ચોથા વર્ષે મેઘ પરમાર કે કારણે ચારો ઘસે સરી. પણ આજના કળિયુગમાં ગુરુવાની પણ ટોટો જ નથી સાહેબ. અને વળગાડી દીધું ભાતનું. પેલા 12 મંડળ ઘરે મંડળ તો મોટો બીજો મંડળ કારણ પણ ચાલુ છે એમ સાહેબ. બધા કે આપણે એવું કોઈ વિરોધ નથી, કાળિકાનો વિરોધ નથી કે રામદેવનો વિરોધ નથી, ભાતીજીનો વિરોધ નથી, હનુમાનનો વિરોધ નથી, કૃષ્ણનો વિરોધ નથી, રામનો વિરોધ નથી સાહેબ. કોઈનો વિરોધ નહીં, કારણ કે જન્મ્યા છે ને આયા છે ને ગયા છે. પણ આપણે જે નામ ધારણ કર્યું એનું બીજાની નામની માળ જપવાની, પોતાનું નામ વગવાયું એને અભાગી જીવડો કહેવાય. તો આપણે અભાગ્યાને એવું છે કે ભાગ્યવાન બનવું છે તો આપણા હાથની વાત છે ને.
એમને પણ એવા જ ચાલો હમણાં તમે જોવા છો ભગવાન નામ પાડી દીધું, આખી દુનિયા ભગવાન ભગવાન કરે છે, આપણે ભગવાન નામ પાડી દીધું છોકરાનું, તો શું એ આખું દુનિયાનો માલિક થઈ ગયો? શબ્દ વિચારો તમે, શબ્દને એમની પકડ કરો, શબ્દે ઉલટા માહી સમાય. આપણે એની અંદરની દુનિયા જોવાની છે. અંદર દુનિયામાં, બહારની દુનિયામાં તો બધા દેખે સાહેબ, પણ અંદરની દુનિયામાં જોવો તો ખબર પડે. સીતા હનુમાને જ્યારે સીતાની ખોજ કરવા ગયેલા ત્યારે એ જજુની હતા, એને ફૂલો તો ધોળા જ હતા, પણ એને લાલ ફૂલો દેખાયેલા. ત્યારે શ્યામ પગના પોતાની શક્તિએ કહ્યું કે હનુમાન તમે ક્યાં જાઓ છો? તો કે સીતા માતાની ખોજ કરવા જાઉં છું. તો કે સીતા માતાની ખોજ કરવા જાઓ તો આંખો પોળી કરવાથી કશું મેળ પડવાનો? તો કે આંખો બંધ કરવી પડે, બંધ કરવી પડે અને અંદરની દુનિયામાં જાઓ તો સીતા પ્રગટ મળે. એમ આપણે બહાર ખોલીએ છીએ. મોકો કહા ઢૂંઢે બંદા મેં તો તેરે पास में, न काशी में न कैलाश में, न जप में न तप में, न व्रत में न उपवास में, खोजी હું તુજ મિલ જાઉં એક પલી. આપણને ગાદી કરતા વાર કેટલી લાગે? થઈ જાય ઓળખાણ. કબીરની વાત ખોટી તો નથી ને? પછી બીજી સાકીબાઈ કસ્તુરી કુંડલ વસે, મૂર્ખ ઢૂંઢે વન માહી, ऐसे घट घट में राम है, દુનિયા જાનત નહીં. હવે આપણે દુનિયાનું પ્રમાણ લઈને ચાલીએ, મેળ પડવાનો પ્રમાણ તો સંતોનું જ લેવાય. એ આગલા જે કંઈક મહાપુરુષો થઈ ગયા એવાના પ્રમાણ જીવન ચિત્ર તમે જુઓ, બધાને વેઠવાનું જ આવ્યું સાહેબ. અને આપણે ગુરુ પાસે કહીએ મારી ભેંસ નહીં ઉભી રહેતી, મારો આવું થયું, મારું ફલાણું થયું, ભલા મળે વેઠવાનું જ આવે. આપણે ભક્તિ સુરાની નહીં કાય કુ કામ, મળી પડ્યા મહાસુખ પામે દેખન દાદાજી મરે. ભગતિનો માર્ગ સુરાને વરેલો જી, સુરાને મળેલો એ ભગતિનો માર્ગ સુરાને વરેલો જી. આપણે તો ખાલી ગાઈએ છીએ પણ આવી જાય તો બસ આ ગુરુ છોડીને બીજે પકડો, કહી દે કે આ બધું આમાં ઉતારવામાં આવી જશે. એમ નાનો કરો, મોટો કરો, આખા ગામનો કરો કે પછી વડાવણું કરો, પણ આવી જાય. પણ આપણું ખાતરી હું આવી જાય? શું ખાતરી? બસ અવલ થઈ ગયું આટલું જ. પણ ભલા મારે કે રામ નામની ઔષધિ ખરા ખંસે ખાય, અંગરોગ વ્યાપે નહીં મહારોગ મળે. એવી ઔષધિ જો મળી જાય તો આ દશામાંથી દિશા મળી જાય કે ના મળી જાય? તો દિશા મળી જાય તો પછી કહેવાય કે નહીં, આવે છે સત્સંગની ગાડી, એ જબરો સુર મચાવે છે. નીતિ ધર્મના પાટા ઉપર ચાલતી એ સત્યનો સિંગલ બતાવે છે. સત્ય આમ જ નથી, આપણે તો ખાલી વાતો કરીએ છીએ. એ સત્ય આપણા ઘટમાં બેઠું છે. એ એમાંથી આંખ જોઈ શકે છે, કાન સાંભળી શકે છે, મોઢું બોલી શકે છે. દરેક ઇન્દ્રિયો જ્ઞાની હોય કે કર્મ ઇન્દ્રિયો હોય, એ દરેક એનું સંચાલન એ સત્ય જ્યોતિથી ચાલે છે. એટલે રામદેવજીએ તે સમયે કહ્યું કે નર નારી મળીને ગદગંગાએ અલખને કાંતે આરાધ્ય અલખ અવિશ્ય પાટે પધારે છે. આ યશિંગભાઈ અને એમાં ધર્મપત્ની અલખને આરાધ્યા તો નગીનભાઈના રૂપમાં એ અલખ અવિશ્ય પાટે પધાર્યા. એ પાઠમાં રહીને આ સરસ મજાનું કામ એને રામદેવજીએ લીલે ઘોડેસવાર કહેવાય છે. આજે તમે એને જોયું હોય તે દાડે નથી લીલો ઘોડો, પણ ભજનમાં ગવાય છે. આ જ અવસર આપણે બહાર હોઈએ છીએ. રામદેવજી તમે કોઈ પણ જાઓ, રામદેવજીનું તમે ખરેખર એ આરાધ કરો ને, આમ એ વાંચો તમે એનું તો ખ્યાલ આવશે કે કોઈ છેટું જ નથી. આમ એની રચના, પાઠની રચના તમે રચના સમજાવી, જેમ બાપુએ આજે ત્રિગુણની રચના સમજાવે છે. તે સમયે રામદેવજી આ પાઠની રચના કરી, બંધ પડદે પાઠ પુરાતો હતો. ક્યારે રાતના 12 વાગે પુરાતો હતો. અને એ બંધ પડદે પાઠ નર નારીને બેસીને એકાંતે સમજાવતા હતા કે રચના જ્યોતિ કઈથી આવી. આમ જ્યોતિમાં તમે જોવા જશો અને નીચે પણ જોવા જશો તો જ્યોતિ કિન ખસ્યા એ સમજાતા હતા. કિન કારણ પ્રગટ હોવી, કિન ઘર પછી જા રહી સમાઈ, મેરે સદગુરુ ભેદ બતાઈ. આ ભેદ સમજાતા હતા. આઈની તઈની ત્યારે તત્વમસી તું તે છે, નેતી તું બધી કઈ જગ્યાએ તું છે નહીં. એમ આવી ગર્ભિત આવો ભેદવાદી વાતો જ્યારે મહાપુરુષ સમજાવતા, એ મહાપુરુષ સમજાવતા અગમ ઘરની વાતો કરાઈ. અગમ એટલે જેની મન ઇન્દ્રિયો જઈ આમ એને ગમ ના પહોંચી શકે એવી અગમ, અગોચર
ઇન્દ્રિય દ્વારા જઈ શકાતું નથી એવું જે વિશ્રાંતિ સ્થાન છે, જે આવાગમન ફરી થતું નથી, એવું એ રામદેવજીએ એ સંતોને, જેમાં ઘણા મહાપુરુષો પાકી ગયા, જે સત્ય સનાતનની જે જ્યોત હતી એ જ્યોતને ઝાંખી કરાવી. આજે એ જ સત્ય સનાતન ધર્મને મહાપુરુષ આ ઘટમાં, સનાતન એટલે સરખું તન, દરેક જગ્યાએ કોઈ પણ નાનું મોટું દરેકની જગ્યાએ સરખી રીતે વ્યાપક છે. એ કોણ? કે એને જાણવાની આપણી ફરજ, કેની ફરજ? બાકી સત્ય સનાતન ધર્મ કે જય હો એવું કહે તમે કોઈ દર નહીં મેળ પડો. પણ જે બાપુએ આજે પ્રત્યક્ષ શબ્દાવલીના રૂપમાં, શીડીના રૂપમાં આપણને ચડાવે છે, ત્યારે ખરેખર હમણાં અગાઉ પેલું ઘટ ઘટક પ્યાલી પીઓ કરી ભજન શ્રી અંબાલાલ બોલતા હતા કે ખબર નહીં, પણ સંભળાતું તો ખરું માઇકમાં. આ રામરસ છે ખરેખર. હું તો કહું, કોઈ પણ સંપ્રદાય હોય, ગમે તે સ્વામિનારાયણ હોય, કબીર હોય, નિરાંત હોય, કેવલ હોય, ગમે તે સંપ્રદાય, પણ આ જે કહેવાયું છે કે આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ કાશી કોઈ મથુરા, જોગી હોકર જંગલ में ભટકે, કાશે મળે અવિનાશી. અવિનાશી તત્વને જો જાણવું જોઈએ ને, તો ખરેખર આ શબ્દશીડી એ કોક મહાપુરુષે, ભોલાની જેમ કોક એમ કોક મહાપુરુષ પાસે છે. બાકીને જો પેલું કહેવાતમાં કે જો પાણીમાં જો ઘી બનતું હોય તો દુનિયા દુઃખી કેમ ખાય? એમ જો બધી જગ્યાએ થતું હોય તો સાહેબ બધી જગ્યાએ આ બધું પ્રપંચ છૂટી જાય કે ના છૂટી જાય? તમે હોનાના કળશ ઉપર ચડાવો તે બધું જે ચડાવો, પણ ખરેખર હાઈ જે છે એ કળશથી આપણે નિરખીએ ને એને યોગ ક્રિયા કહેવામાં આવે. આપણે ભલે પિત્તળનું હોય ઉપરનું સોનું ચડાવે સાહેબ, મેળ પડવાનો. આ વસ્તુ ગુપ્ત છે, કહેવાય છે આ ગુપ્ત રસનો ખેલ, અટપટો આડી છૂટે. આ આડી બધી છે ને, કૃષ્ણ પણ આમ પગ અટવીને રાધા જોડે ઉભા છે. આ માયા એ ભલભલાને અટવાઈ દે, એવી જ કાળિકાએ પણ ખપ્પર લઈને બેઠી છે. કોઈ ભલભલા તમે ચડો કે ના ચડો, ઉપર દર્શન કરી આવો, પણ આજે ને કાલે બધા ખપ્પરમાં તો છે જ. પણ કોણ છૂટી જાય એ જોવાનું હોય તો ખરેખર મહાપુરુષ આજે પ્રત્યક્ષ સદેહે સમજાવી રહ્યા છે. ત્યારે કદાચ આપણે જો તાલાવેલી જાગી હોય જિજ્ઞાસા, જેમ મીરાને લાગેલી, એને હું ઓછું હતું મીરાને, આપણે કદાચ થોડું ઘણું મેળવીએ, કદાચ આમાં અહંકાર પણ આવી જાય આપણને કે મારા જેવી ગાડી કોઈને નહીં, શરીર સારું મળી ગયું તો મારા જેવું શરીર કોઈને નહીં, અહંકાર તો આવી જ જાય આપણને કોઈ પણ. પણ મીરાને એવી લગની લાગી, ભાઈ કઈ વાંધો નહીં, તારો હવેલ બહેલ મૂકી દે, ઠેકાણે ઝૂંપડીમાં રહીશ, પિત્તળી લોટા સોના લોટા મૂકી દે, કડવી તુમડીએ જલ પીવીશ. સાહેબ એ જ આ દિશમાં છે. કડવી તુમડીએ માળીએ પીતો તો કે નતો પીતો, ઝૂંપડામાં રહેતો તો કે નતો રહેતો તો, ભલે ત્યાં જઈને બંગલો પણ આપ્યો પણ રહેતો હતો ને ઝૂંપડીમાં. સાહેબ એની આ પરવા સદગુરુ દલપતરામ બાપુએ ઘેર ઘેર બેઠીને આ જ્ઞાન ગંગામાં એને કેવો વારી જાઉં રે બલિહારી જાઉં, મેરે સદગુરુ આંગણ આવીએ, સદગુરુ આંગણ આવીએ, મેં ગંગા ગોમતી નાહીએ. મેં સાહેબ હજુ ગંગાને જોઈ નહીં, ત્યાં નાયો નહીં, પણ મને અહેસાસ થાય છે કે સદગુરુ મારી ભલી કરી, હસી ન કરે કોઈ, કાગ કા હંસકન બનાયા. બાપુ નહીં લાગી વાત, સદગુરુ એવી જળજળી, કોઈને ઉખાડે નહીં, ભલે લાખોમાં તેલું વાત. હવે ગમે એટલું પરવાન થાય પણ ઉખડે, આવી સદગુરુ મહારાજે જળજળી આપી. કદાચ આપણને એનો રામરસ એવો ચાખવાનો હોય, જિજ્ઞાસા જાગતી હોય તો ઘટક ઘટક જો ઘાટ છે ત્યાંથી મેળ પાડી લઈશું. પેલા સજ્જનો કેવું તો ઘણું બધું છે, પણ અમારા ભજનિક મહેમાનો કલાકારો ખરેખર એવી કળાઓ તમે જોવા જશો તો બેન્જા માસ્તર પણ સરસ મજા, તબલા માસ્તર પણ જોરદાર, અને એમના કોકિલા કંઠે એવા આપણે ભજન સાંભળીએ. અમારા સનાભાઈ પણ ઘણી જગ્યાએ ભક્તિ કરી છે, પણ છેલ્લે એમનો ઝટકો એવો ખરેખર ઈયળને ભમરી જેવો લાગી ગયો કે એ છેલ્લે પણ ઉપદેશમાં બેઠા, અને આજે હું જોઉં છું ત્યાંથી કઈક જગ્યાએ હાજરી તો આપે છે. એવા એ પણ ભજનિક કલાકાર છે, સરસ મજાના પણ ભજન ગાવે છે. અમારા તલિયાવાડીથી મહેશભાઈ પણ ગાવે છે, રમેશભાઈ પણ છે, મહેશભાઈ પણ છે, અંબાલાલભાઈ પણ ગાવે છે, ઘણા ભજનિક કલાકારો છે. તો હવે આગળ પ્રમુખશ્રીએ હજી એક વક્તા બાકી છે, અને એને સાંભળ્યા પછી
આપણે ભજની કલાકારોને પણ સાંભળીએ, કારણ કે આજે તો 10 મંડપ આ ફલકાનો છે જ, પણ 10 દ્વારા આપણે ખીલી ઉઠે એવો ભજનીકને વિનંતી કરીએ કે એવા ભજનો સુરાવશે. તો હવે અહીંથી ખરેખર જોવા જઈએ તો અમે તો અવારનવાર આવીએ છીએ, પણ આ હંસ સભાની અંદર કદાચ આમંત્રણને કોઈ પહેલી વાર પણ આવ્યા છે, અને આજે એ અવસરે આવ્યા કે ગુરુ મહારાજનું સાનિધ્ય છે, અને સાનિધ્યની અંદર આપણને આવું સરસ મજાનું કહેવાય કે સત્સંગ કી આદિ ઘડી આદિ મેં પુનિયાદ તુલસી સંગત સાધ કો કટે કટી અપરાધ, અનેક જન્મના પાપ પણ કટાઈ જાય, હણાઈ જાય, મતલબ એવું સાનિધ્ય આપણને મળ્યું છે. તો વાલા સજ્જનો, આ અવસરે વધારે જાજુ કહી ના કહેતા, પણ જે જ્ઞાન જેવું જે ગુરુ પાસેથી મળ્યું હોય તો એનો અનુભવ કરી સ્થાપો, અનુભવથી આગળ વધાય છે. આવા ધન્ય છે વીરસિંહભાઈ, એમના પુત્ર પરિવાર, કુટુંબ પરિવારને, એમના ધર્મપત્નીને, કારણ કે નર નારી મળીને જ આ મંદિર બને એમ છે. પેલું આ બધું એકલાથી બનવાનું નથી. એટલે આપણે વડોદરા જઈએ છીએ તો આપણે કહીએ 2 માણસ જઈએ તો થોડા વધારે પૈસા આવે, એવું જ કહીએ છીએ ને આપણે, તો ખાલી પૈસાથી મતલબ રાખીએ, એવું જ કહીએ ને. પણ આ 2થી જ થાય છે કે એટલે જ બાપુએ જતીનો સતીનો જો ઘરમાં હંપીને રહેવું હોય, ઘરમાં સુખ શાંતિ ને ઘરમાં જ સરગ વસાવવું હોય, તો જતીનો મહિમા અને સતીનો મહિમા પ્રગટ આજે ભણાવે છે. તો ભણી લેજો એવી અપેક્ષા છે. અહીંયા વાણીમાં વિરમું છું. જય સદગુરુ મહારાજ, જય શ્રી